જય સ્વામિનારાયણ. નવા વર્ષના હેતપૂર્વક ઘણા ઘણા જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજરોજ સંવત 1882 કારતક સુદ પ્રતિપદાનો દિવસ છે. કારતક સુદ પ્રતિપદા નૂતન વર્ષાભિનંદન. સંવત 1882 એટલે કે આજથી બરાબર 200 વર્ષ પહેલાં એ કારતક મહિનો એ ઇતિહાસના પાના ઉપર નોંધાયેલો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને ગાદીની સ્થાપના કરી અને 82મું વર્ષ એટલે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ મહામહિનો પણ ઘણી બધી સ્મૃતિઓ આ વર્ષની સાથે સંકળાયેલી છે. પણ વિશેષ આજે યાદ કરવાનું મન થાય. નવું વર્ષ છે એટલે એક ગામડાના નાના માણસથી માંડીને પ્રધાનમંત્રી સુધી આપણને બધાએ નવા વર્ષની શુભકામના પાઠવે. હા, પણ હકીકત શું છે ખબર છે ભક્તો? નવા વર્ષની શુભકામના પાઠવે પણ બને કેવું કે આજે શુભકામના પાઠવી આપણે એમ લાગે કે હવે તો મારું શુભ જ થશે, કારણ કે આટલા બધા લોકો શુભકામના ઈચ્છે છે મારી, તો મારું શુભ જ થવું જોઈએ ને. પણ બીજા જ દિવસે કંઈક અકસ્માત થાય, ભાઈ ગુજરી ગયા હોય, તો આ બધા લોકો શુભકામના પાઠવી એનું ક્યાં, એ શું થયું, બધું ક્યાં ગયું? તો ભક્તો, વાસ્તવિકતા એ છે દુનિયા એક નવા વર્ષની શુભકામના કેવળ ઔપચારિકતા બની ગયું. અત્યારે હવે ઔપચારિકતા બની ગયું. હવે કરવાનું છે શું? શુભકામના. માણસ શું કરી શકે? શુભકામના, કોઈકનું શુભ થાય એવી ઈચ્છા રાખી શકીએ, પણ એનું શુભ કરવાની તાકાત મારા હાથમાં કે તમારા હાથમાં નથી. કોઈનું શુભ કરવું કે અશુભ કરવું, હા, તો શુભ કે અશુભ કરવાની તાકાત કોના હાથમાં છે? તો કે ભગવાનના હાથમાં છે, સત્પુરુષોના હાથમાં છે. તો શુભકામના આપણે કહીએ અને એનું શુભ થાય, અને આપણે એનું શુભ કરવું છે તો શું કરવાનું? આપણા કહેવાથી થતું નથી, પણ છતાં આપણે એવી કામના કરવી છે કે હકીકતમાં શુભ થાય. તો એના માટે શું? તો ભક્તો, એના માટે એક ઉપાય છે. શું? તો કે એના વતી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, અને ભગવાનને પ્રાર્થના કરીએ. રાજી થયેલા ભગવાન એના પ્રારબ્ધની કંઈક કઠણાઈ હોય, કંઈ એના કર્મમાં કંઈક અનિષ્ટતા થઈ હોય, તો એ બધામાંથી ભગવાન એને મુક્તિ આપી અને એનું શુભ કરી શકે. બાકી આપણા કહેવાથી શુભ થતું નથી. અને બીજી વસ્તુ, શુભ બે જ કરી શકે, એક ભગવાન અને એક વ્યક્તિ પોતે. દાખલા તરીકે કોઈને તમાકુ કે દારૂનું કે કંઈક વ્યસન હોય, બરાબર? હવે તમાકુ કે દારૂનું વ્યસન હોય, એને બધા માણસો એના પરિવારના સ્વજનો ઈચ્છે છે કે એ છોડી દે, એમાં એનું હિત છે, એનું શુભ થાય એમ છે. પણ હજારો માણસ શુભ ઈચ્છે છે, કામના કરે છે કે એનું છૂટે, પણ છૂટતું નથી. કારણ શું? તો કે વ્યક્તિ પોતે ઈચ્છે કે મને મારું શુભ કરવું છે, એ દિવસે છૂટે. તે દિવસે જ્યારે જાગે ત્યારે છૂટે. તો શુભ કરવાની તાકાત એક વ્યક્તિના ખુદમાં, એટલે કે હવે મારે આ છોડવું છે, તે દિવસે એના શુભની શરૂઆત થાય. એટલે શુભ કામના કરવા માટે એક વ્યક્તિ પોતે પોતાનું શુભ ઈચ્છે તો જ શુભ થાય, અને બીજું કે ભગવાન ઈચ્છે તો એનું શુભ થાય. તો આપણે વ્યક્તિને તો ભલામણ કરતા હોઈએ કે હવે તમે આ તમારો સ્વભાવ કે તમારી કુટેવ છોડી દો, તો નથી છૂટતી. તો ભગવાનને પ્રાર્થના કરી શકે બીજી રીતે શુભ કરવા માટેના પ્રયાસના ભાગરૂપે. બીજું, નવા વર્ષનો એક બહુ મર્મનો ભાવ છે. નવા વર્ષે બધા જ એ જૂના વસ્ત્રો કાઢી નવા અલગ મલકના કપડાઓ, વસ્ત્રો ધારણ કરી અને દેવ મંદિરમાં દર્શન કરવા માટે નીકળતા હોય. વાસ્તવમાં ભક્તો, જૂનું છોડી નવું, એટલે કે આગળના સ્વભાવો, કુટેવો કે કલહ થયો બધું છોડી અને નવું ધારણ કરવાની, નવેસરથી જિંદગી શરૂઆત કરવાનો એક અવસર છે. પણ આપણી માનવ જીવનની કઠણાઈ કેવી છે ખબર? એક દિવસ નવા કપડાં પહેર્યા અને બીજે દિવસે પાછા જૂના પહેરી લઈએ. એટલે જૂનું એક દિવસ નવા વર્ષે કદાચ સામે મળે, કોઈકની સાથે અણબનાવ થયો તો કદાચ જય સ્વામિનારાયણ કહી દીધું, પણ જેવા બીજા પાછા ભેગા મળીએ ત્યારે જૂની યાદો, જૂના વિચારો, જૂના સ્વભાવો અને જૂના કંઈક અરસપરસ અથડામણના શબ્દોનો જે કલહ થયો છે એ યાદ આવે, અને ફરી પાછા આપણે જેવા હતા એવા ને એવા જ રહીએ છીએ. તો જૂનું ત્યાગ કરી નવું ધારણ કરવાની ભાવના એ નૂતન વર્ષાભિનંદનમાં રહી છે. બીજું, નવા વર્ષમાં એમાંય ભક્તો વૈષ્ણવ પરંપરાની અંદર ભગવાનની આગળ અન્નકૂટ અર્પણ કરવામાં, અન્નકૂટ ધરવામાં આવે. આ અન્નકૂટ શું છે? તો કે ભક્તએ આગળના વર્ષોમાં ઉપાર્જિત કરેલું ધન, ધાન્ય કે સમૃદ્ધિ હોય, એનામાંથી જે આપણે કહીએ ને ચોમાસું પાક આવ્યો હોય, એમાંથી બચાવેલી સમૃદ્ધિ કે ધન ધાન્ય છે, એનામાંથી પોતાના હાથે
એ ભગવાનને માટે, એ ભગવાનની અર્થે કામમાં આવી જાય એના માટે પોતાના હાથે થાળ તૈયાર કરી અને નવા વર્ષે ભગવાનને ધારણ કર્યા પછી જ એ ધન ધાન્ય પોતાના સ્વના ભગવાનને અર્પણ કર્યા પછી ઉપયોગમાં કરવાની એક અનોખી પરંપરા છે. એટલે તેન ત્યક્તેન ભુંજીથા ઈશાવાસ્યમિદગુમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન તક્તેન ભુંજીથા મા ગ્રદઃ કસ્ય સ્વિધનમ. એવી ભાવના એ નૂતન વર્ષાભિનંદન પાછળ છુપાયેલી છે. અને આ અન્નકોટના દિવસે ભગવાનને વિશિષ્ટ ભોગ અર્પણ કરી ભગવાન રાજી થઈ અને ગોવર્ધન એની સાથે ભાગવતની કથા પણ સંકળાયેલી છે કે જે જગ્યાએ એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ એ ગોકુળવાસીઓ વ્રજવાસીઓને એનાથી પહેલાં ઇન્દ્રયાગ થતો, ઇન્દ્રયાગને બદલે ભગવાનને ગોવર્ધનનો ઉત્સવ કરવાનું કહ્યું અને ગોવર્ધન રૂપે આ જ દિવસે ભગવાન એ તમામ ગોપીઓ બનાવેલા થાળ એ ભગવાન એ ઉપર સૂક્ષ્મ રૂપ ધારણ કરી ગોવર્ધન ઉપર રહી અને બધે જ થાળને ગ્રહણ કર્યો હતો. અને ત્યારે જે ભક્તોને આનંદ થયો હતો, વ્રજવાસીઓને જે આનંદ થયો હતો, અને એ આનંદ આ જ દિવસ સુધી અનંત ભક્તો વૈષ્ણવો એ મંદિરોની અંદર ભગવાનને અન્નકૂટ ધરી અને રાજીપો વ્યક્ત કરે છે અને ભગવાન એ ગ્રહણ કરે છે. રાજી થઈ પોતાના થાળની પ્રસાદી પણ ભગવાન એ ભક્તોને આપે છે. તો એવો ભાવ અન્નકૂટનો છે. સારું ભક્તો, આપણે નવા વર્ષે એવી કામના કરીએ કે આપણા જીવનમાં શારીરિક તંદુરસ્તી, ભક્તો પરિવારમાં સત સંપત્તિ, સત સંતતિ, સંસ્કાર અને સંપ રહે, અધ્યાત્મ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીએ, વ્યવહારમાં એ ધર્મને સાથે રાખી પારદર્શિતાની સાથે વ્યવહાર કરીએ તો આપણો વ્યવહાર સુચારુ રીતે ચાલશે. આ બધા જ ભાવોને આત્મસાત કરી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આપ સર્વનું મંગલ કરે. અને એ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.